નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 તમારા માટે આવી ગઈ છે અને તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર આવી ગયું છે, જેની અંદર તમારે આજે સામાજિક વિજ્ઞાન વિષય તો ભણવાનો જ છે, પણ આ સિવાય ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, ગુજરાતી અને સંસ્કૃત વિષયના પણ સોલ્યુશન્સ તમને આ ચેનલ ઉપર મળી રહેવાના છે. તો શરૂઆત કરીએ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રશ્નપત્ર નંબર 2 અને સેક્શન ડી નું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આપણી આ જે ચેનલ છે ને તેની અંદર આપણે અગાઉ પ્રશ્નપત્ર 1 નું સંપૂર્ણ સોલ્યુશન અને પ્રશ્નપત્ર નંબર 2 ના વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી ના સોલ્યુશન મૂકી દીધા છે, તો એ જોવાનું ભૂલતા નહીં. શરૂઆત કરીએ તેની પહેલા જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેને માત્ર ને માત્ર તમે 240 રૂપિયામાં તમારા ઘર બેઠા મેળવી શકો છો. તમારે તેને કઈ સ્ટેશનરીએ લેવા જવાની જરૂર છે નહીં. અને આ જે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તે ઘર બેઠા મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને આપવામાં આવેલી છે, અને સાથે સાથે અહીંયા તમને વેબસાઇટ આપી છે, વેબસાઇટ ઉપરથી પણ તમે તેને પરચેસ કરી શકો છો. પછી આગળ જોઈએ, આ જે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તેની ઓનલાઈન ફ્રી આન્સર કી પણ તમને મળવા પાત્ર છે. કેવી રીતે મળશે? તો કે તમારી જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની પાછળનું તમે પેજ જેવું ફેરવો છો એટલે તમને અહીંયા QR કોડ જોવા મળશે. એ QR કોડને તમારે તમારા મોબાઈલમાં સ્કેન કરવાનો છે, અને સ્કેન કરતાની સાથે જ તમારા મોબાઈલની અંદર એક એપ્લિકેશન ઓપન થશે, ડાઉનલોડ થશે. એ એપ્લિકેશનની અંદર તમારે તમારી બેઝિક ડિટેલ્સ નાખવાની છે, નામ હોય, મોબાઈલ નંબર હોય, ઈમેલ આઈડી હોય, વગેરે વગેરે વગેરે. એ બધી વસ્તુ નાખીને એન્ટર કરીને તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે. એ એક્સેસ કોડ તમને અહીંયા QR કોડની બાજુમાં અહીં લખેલું છે, એક્સેસ કોડ. આ એક્સેસ કોડ તમારે તમારા મોબાઈલની અંદર એન્ટર કરવાનો છે, અને સાથે જ તમને મળી જશે આનું ફ્રી ઓનલાઈન આન્સર કી. આગળ વધીએ તો કે આ વર્ષે ગાલા એટલે કે નવનીત કંપની દ્વારા ગાલા અસાઇનમેન્ટ બુકનું સરસ મજાના માસ્ટર સોલ્યુશન્સ લોન્ચ કરવામાં આવેલા છે, જે તમને ટૂંક સમયમાં તમારે નજીકના બુક સેલરને ત્યાં મળી જશે. સાથે સાથે આ વર્ષે નવનીત કંપની દ્વારા સરસ મજાના 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ કરવામાં આવેલા છે, જે અલગ અલગ વિષયના તમામ વિષયના તમને જોવા મળે છે. અને આ 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહમાંથી જો તમે પરીક્ષાની તૈયારીઓ કરો છો તો ખૂબ સારા માર્ક્સ સાથે તમે પાસ થઈ શકશો. તો આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ તમારા નજીકના બુક સેલરને ત્યાં મળે છે, તો પરચેસ કરી લેવા અવશ્યથી. શરૂઆત કરીએ હવે આજના આપણા વિભાગ ડી ની. કયાની છે? તો કે આપણો આ સેક્શન ડી છે, પ્રશ્નપત્ર નંબર 2 નો. તો અહીં આપણને સૂચના આપી છે કે 47 થી 53 માંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 54 નકશા પૂર્તિનો છે, જે ફરજિયાત વાળો પ્રશ્ન છે, બરાબર છે. તેમાં આપણને 47 નંબરનો પ્રશ્ન આપ્યો છે કે એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો. તો આપણે આપી દઈએ કે પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ નીચેના દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટ થાય છે. દ્રષ્ટાંતો એટલે કે ઉદાહરણો, બરાબર છે. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય જે હતા નાગાર્જુન. કોણ હતા? નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય હતા, એનું નામ હતું નાગાર્જુન. તો એ નાગાર્જુન જે હતા તેને વનસ્પતિ ઔષધની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. શેની? વનસ્પતિમાંથી તો ઔષધો બને જ, ઔષધિઓ બને જ, પણ એની સાથે સાથે રસાયણ એટલે કે કેમિકલમાંથી બનતા ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી. તેમને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. ક્યાંના? તો કે ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય. કોને? તો કે નાગાર્જુનને. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા છે. કયા પુસ્તકો લખ્યા છે? પહેલો પુસ્તક છે રસ રત્નાકર, અને બીજું પુસ્તક છે આરોગ્ય મંજરી. પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને જ ચાલુ કરી હોય તેવું માનવામાં આવે છે. પછી નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા પણ બનાવી હતી. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, બરાબર છે, ઉપરસ, 10 પ્રકારના વિષ એટલે કે ઝેર, શું કહેવાય? ઝેર, તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. એ સિવાય બિહાર રાજ્યની અંદર ભાગલપુર જિલ્લો જે છે તેના સુલતાનગંજમાંથી આપણને 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનની
બુદ્ધની તામ્ર મૂર્તિ મળી આવી છે. એ સિવાય હજી એક મૂર્તિ મળી આવી છે નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધની પ્રતિમા ભારતમાં રસાયણ વિદ્યામાં થયેલા અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂનાઓ છે. હજી છે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો જે હતો કે જેને આપણે વિક્રમાદિત્યના નામે ઓળખીએ છીએ, તેણે દિલ્હીમાં મહેરૌલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો વિશાળ વિજય સ્તંભ લોહ સ્તંભ બનાવડાવ્યો હતો. અને આ જે લોહ સ્તંભ છે ને એની ખાસિયત છે કે એ સમયે બનાવેલો લોહ સ્તંભ એટલા સમય એટલે કે ખુલ્લામાં જ રાખવામાં આવેલો છે કે એટલી બધી ટાઢ પડી, એટલો બધો તડકો પડ્યો, એટલો બધો વરસાદ આવી ગયો, છતાં પણ એને કાંટ લાગ્યો નથી. તે રસાયણ શાસ્ત્રની એક આશ્ચર્યજનક બાબત આપણે કહી શકીએ. ત્યારબાદ 48 નંબરનો સવાલ કે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ. ભાઈ ગણિત શાસ્ત્રમાં નીચે પ્રમાણેની કેટલીક શકવર્તી શોધો છે આપણે ભારતમાં થઈ હતી. કઈ કઈ થઈ હતી? તો કે ભારતે વિશ્વને શેની આપી? તો કે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની, બીજ ગણિતની, રેખા ગણિતની, વૈદિક ગણિતની અને બોધાયનનો પ્રમેય. આ બધી શોધો આપણા ભારત દેશમાં થઈ હતી બેટા. ઓકે, મહાન ગણિત શાસ્ત્રી જેને આપણે આર્યભટ્ટના નામે ઓળખીએ છીએ તેને શૂન્યની શોધ કરી હતી. બરાબર છે. દશાંશ પદ્ધતિની શોધ પણ તેમણે કરી હતી. તેમણે તેમના આર્યભટ્ટિયમ નામના ગ્રંથમાં પાઈ ની કિંમત 22/7 અથવા તો 3.14 જેટલી થાય છે એવું તેમણે જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું છે. પ્રતિપાદનનો મતલબ થાય કે સાબિત કરેલું છે. શું થાય છે એનો મતલબ? કે સાબિત કરેલું છે કે ગોલક એટલે કે ગોળાઈ હોય, આ જે ગોળક હોય તો એનો પરિઘ અને વ્યાસના ગુણોત્તરને શું દર્શાવતા અચલાંકને પાઈ કહે છે. પછી આર્યભટ્ટે છે તેમના જે ગ્રંથ છે તેમાં ભાગાકારની આધુનિક પદ્ધતિની શોધ કરી હતી. આ સિવાય ગુણાકાર, ભાગાકાર, ચરવાળા, બાદબાકી થઈ ગયા, વર્ગમૂળ, ઘનમૂળ, આવી બધી અષ્ટાંગ પદ્ધતિઓની પણ શોધ કરી હતી અને તેની માહિતી આપી છે. તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આર્યભટ્ટે 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો, 2 ગ્રંથો લખ્યા હતા. જો પહેલો ગ્રંથ હતો આર્યભટ્ટિયમ, પછી 10 ગીતિકા, આર્ય સિદ્ધાંત. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેને જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળ પ્રશ્નના ઉકેલો પણ શોધ્યા છે. ગૃત્સમર્ગ નામના ઋષિ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધ કરી હતી. એટલે કે ધારો કે આ એક અંક છે, આપણે ધારો કે લઈ લે 2, તો આને આપણે 2 કહીએ છીએ. કેટલા કહીએ છીએ? 2. પણ 2 ની પાછળ આપણે એક 0 લગાડી દઈએ તો આને શું કહેવાય? તો કે 20 કહેવાય ને. બસ, તો આવી શોધ કરી હતી. કોણે? તો કે ગૃત્સમર્ગ નામના ઋષિએ. અને પ્રાચીન સમયના જે ગણિત શાસ્ત્રીઓ હતા એને એક અંકની પાછળ 53 સુધી શૂન્ય લગાવીએ ત્યાં સુધીના નામ પ્રતિપાદિત કર્યા હતા. એટલે કે આને આપણે 20 કીધા, એક શૂન્ય લગાડ્યું તો હજી એક શૂન્ય લગાડી દઈએ તો આપણે એને 200 કહીએ છીએ. બરાબર છે. 3 શૂન્ય લગાડીએ તો એને આપણે 2000 કહીએ છીએ. આવી રીતે 53 સુધી આપણે શૂન્ય લગાડી શકીએ અને જેટલી સંખ્યા બને એના નામ છે એ આમાં પ્રતિપાદિત કરાયેલા છે. મોહેન્જો-દડો અને હડપ્પાના અવશેષો માપવા તોલવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિ હતી. તેનો પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિત શાસ્ત્રી આપ્યો હતો. મેઘાતિથિ નામના જે ગણિત શાસ્ત્રી હતા તેને આપ્યો હતો કે ભાઈ મોહેન્જો-દડો હડપ્પા સભ્યતાના જે નગરો હતા એમાં તોલમાપ કરવા માટે જે સાધનો વપરાતા, જે પદ્ધતિનો ઉપયોગ થતો તે દશાંશ પદ્ધતિ હતી. ઈસવીસન 1150માં મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત તેમણે બીજગણિત, અંકગણિત, ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા. તેમણે સરવાળા બાદબાકીની પણ શોધો કરી. ગણિત શાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી. ગણિત શાસ્ત્રી આપસ્તંભે શલ્વસૂત્ર ના વિવિધ યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓના પ્રમાણ નક્કી કર્યા. વેદીઓ એટલે કે આપણે ઓલા ઘણી જગ્યાએ હવન થતા હોય, ખબર છે? હવનની અંદર હવન કુંડ હોય એનું માપ કઈ રીતે લેવું એની વાત થાય છે. પછી ગણિત શાસ્ત્રી બોધાય અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિત શાસ્ત્રના વિવિધ પાસાઓની ચર્ચા પણ કરી હતી. પછી આગળ 49 નંબરનો સવાલ છે. એની અંદર 2 સવાલ છે કે ભાઈ જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે અને કોફીના પાકની અનુકૂળતા વર્ણવો. આવી રીતે પણ પ્રશ્ન પૂછાય. 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાય છે. બરાબર છે. તો જોઈએ, જૈવિક ખેતી ના ઉત્પાદકોને પોષણયુક્ત હોય છે.
એટલે કે જૈવિક ખેતી કરીએ. જૈવિક ખેતી એટલે આપણે છે ને શુદ્ધ દેશી ભાષામાં હાલમાં આપણે આજુબાજુમાં વર્ડ સાંભળતા હોઈએ કે ઓર્ગેનિક ખેતી. કેવી ખેતી? ઓર્ગેનિક ખેતી. એ જ જૈવિક ખેતી કહેવાય. બરાબર છે? કે જેની અંદર કોઈ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ન થતો હોય કે જંતુનાશક દવાનો ઉપયોગ ન થતો હોય એવી ખેતી. તો જૈવિક ખેતી હોય તેની અંદર રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ ન નાખ્યા હોય એટલે એ કેવું એકદમ શુદ્ધ ફળ હોય આપણને મળે. બરાબર? તો એ પોષણ વાળું હોય, તેમાં કુદરતી સ્વાદ હોય, તેમાં મીઠાશ હોય અને સુગંધ પણ હોય, તેમાં ખનિજ, વિટામિન, જીવશક્તિ આપતા તત્વો વધારે હોય. તેથી જૈવિક ખેત ઉત્પાદનોની માંગ ખૂબ જ છે. પરિણામે ખેડૂતો તેનું આર્થિક વળતર ઘણું મળે છે. આથી જૈવિક ખેતી તરફનું વલણ છે એ શું થઈ રહ્યું છે? તો વધી રહ્યું છે. પછી બીજો સવાલ કે કોફીના પાકને 15 થી 28 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને 150 થી 200 સેમી જેટલો વરસાદ માફક આવે છે. અને કોફીના છોડને પહાડી ઢોળા ઉપર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછાળવામાં આવે છે. આ એની શું હતી? વિશેષતા હતી. હવે વિદ્યાર્થીઓ મિત્રો, તમારા માટે એક સરસ મજાની વાત કે તમે જો ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો, બરાબર છે, તો તમને એવું થતું હશે સર અમારા બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ છે. તો બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરવા માટે સરસ મજાનો લોન્ચ કરવામાં આવેલો છે આઈએમપી બેચ, આઈએમપી બેચ વર્ષ 2026 માટે. એની અંદર ટોટલ 4 મુખ્ય વિષયો, એની વિશેષતાઓ તમને અહીં આપવામાં આવેલી છે. અને એક વિષયની પ્રાઇસ માત્ર 399 રૂપિયા છે. તમને મનપસંદ વિષયના તમે કોર્સ ખરીદી શકો છો. અને આઈએમપી બેચ આવશે ક્યાં? તો કેના માટે તમારે ડાઉનલોડ કરવાની છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન. કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે? ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન. જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો 70 46 22 22 54 ના કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી લેજો. પછી 50 નંબરનો સવાલ કે ઘઉંના પાક માટે કયા કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યોના નામ જણાવો. તો ભાઈ ડાંગર પછી બીજા નંબરનો પાક છે એ ઘઉં છે. બરાબર છે? પછી 1/3 ખેતી ઉપર ઘઉંની ખેતી થાય છે. દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેલા લોકોનો મુખ્ય પાક છે. હવે અહીંયાથી શરૂ થાય છે અનુકૂળતાઓ. સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. હવે તેને શું જોઈએ? તો કે ફળદ્રુપ, ગોરાડું કે કાળી જમીન જોઈએ. વાવણી વખતે 10 થી 15 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ. લણણી વખતે 20 થી 25 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ. 75 સેમી જેટલો વરસાદ માફક આવે અને 100 સેમીથી વધારે વરસાદવાળા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થતું નથી. ભારતમાં ઉત્તર અને મધ્યના ભાગમાં આવું તાપમાન શિયાળામાં હોય, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી. એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને કેવી રીતે? તો કે સિંચાઈથી પાણી આપવામાં આવે છે. બરાબર છે? હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં પાકનું ઉત્પાદન બમણું થયું. ઘઉંના પાકને ઝાકળથી ફાયદો થાય, પણ હિમથી શું થાય છે? નુકસાન. હવે જોઈએ કે ભારતમાં ઘઉંની મુખ્ય ખેતી ક્યાં થાય છે? તો કે પશ્ચિમ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશનો પશ્ચિમ વિસ્તાર, પંજાબ, હરિયાણા આટલા વિસ્તારમાં થાય છે. બરાબર છે? આ રાજ્યમાં સિંચાઈની સગવડતા વધારે હોતી ત્યાંથી હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધારે થાય છે. તેથી પંજાબને વિપુલ ઉત્પાદનના કારણે શું કહેવાય છે? ઘઉંનો કોઠા. આ સિવાય ભારતમાં બીજે ક્યાં ક્યાં થાય? તો કે મધ્યપ્રદેશમાં થાય, બિહારમાં થાય, રાજસ્થાનમાં થાય, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે. બરાબર છે? આ એની જે કીધું હતું એ આપણે કહી દીધું. ભારતમાં ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપાયો તરીકે સરકારે આપેલા અમલમાં મૂકેલા કૃષિ વિકાસ માટેના કોઈ પણ 4 કાર્યક્રમોની માહિતી આપો. તો 4 કાર્યક્રમો જોઈએ. એમાં પહેલો કાર્યક્રમ ગરીબી ઘટાડવા માટેનો એ છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. તો આ યોજના હેઠળ શું છે? તો કે ગ્રામીણ ક્ષેત્ર વિના અવરોધે 24/7 રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવાનો છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં 24 કલાક 7 દિવસ છે વીજળી પૂરી પાડવાની છે. ઘરોમાં અને ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી. દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામમાં વીજળી પહોંચાડવા માટે નવી લાઈનો નાખવામાં આવશે. નવા વીજ સબસ્ટેશનો સ્થાપવામાં આવશે. કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનો ખરીદવા તેમાં સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા, સોલાર માટે ટેકનિકલ સાધનો ખરીદવા માટે સબસિડી રૂપે સહાય આપવામાં આવશે. ખેડૂતોની ગરીબી નિવારણ પ્રયાસો કરવામાં આવશે. આદિવાસી મહિલા અને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના. તો કે આ યોજના હેઠળ કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે તેમજ વેલાવાળા પાકો માટે મંડપ બનાવવામાં સહાય,
સજીવ ખેતી ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવશે. પછી પ્રધાનમંત્રી સડક યોજના, આ હેઠળ ગામડાને નજીકના નાના મોટા શહેરો સાથે જોડવામાં આવશે. પછી મા અન્નપૂર્ણા યોજના, આ યોજના હેઠળ રાજ્યના અંત્યોદય કુટુંબને તેમની ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિ માસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજના મુજબ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં 2 કિલો પ્રતિ ગ્રામ અને ચોખા 3 પ્રતિ કિલો અને જાડું અનાજ 1 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાહેધરી યોજના, એટલે કે આપણે જેને મનરેગા ઓળખીએ છીએ, આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વ્યાજબી દામ. આ સૂત્ર દ્વારા અમલી બનેલી યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબ દીઠ એક સભ્યોને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવશે. કામ પૂરું પાડવામાં નિષ્ફળતા મળે તો નિયમ મુજબ તેને બેકારી ભથ્થું પણ ચૂકવવામાં આવશે. પછી ધનિક ભારતમાં ગરીબી ઓછે છે, આ વિધાન સમજાવો. ભાઈ, ભારત છે વિવિધ પ્રકારના કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ અને ધનિક દેશ છે. કેવો દેશ છે આપણો દેશ? સમૃદ્ધ પણ છે અને ધનિક દેશ પણ છે. પરંતુ દેશમાં એ સંસાધનોનો ઉપયોગ કરવાના પૂરતા સાધનો અને ક્ષમતાનો અભાવ છે. સંસાધન તો ભારતમાં બહુ છે, પણ એનો ઉપયોગ કરવાના સાધનો અને ક્ષમતા નથી આપણી પાસે. દેશમાં એ અંગે શિક્ષણ, તાલીમ, કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો પણ શું છે તો કે અભાવ છે. એ સંસાધનોનો ઉપયોગ કેમ કરવો, એ શિક્ષણ નથી આપવામાં આવતું, તાલીમ નથી આપવામાં આવતી, એવા કૌશલ્યવાળા વ્યક્તિઓ નથી ભારતમાં. દેશની પંચવર્ષીય યોજનામાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત રહ્યું. આમ ભારત વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં તેના દેશની પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે યથોચિત ઉપયોગ થઈ શક્યો નથી. પરિણામે દેશમાં ગરીબીનું પ્રમાણ કેવું રહ્યું છે? ઘટ્યું નથી. આથી કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. વિદ્યાર્થી મિત્રો, આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે એના 6 વિષય ગણિત, ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન, એ 6 વિષયના જો તમારે સોલ્યુશનની પીડીએફ મેળવવી હોય ને તો એ તમને મળી રહેવાની છે. એની પીડીએફ ક્યાંથી મળશે? તો કે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લો, ત્યાંથી તમને તેની પીડીએફ મળી જશે. આગળ વધીએ. 53 નંબરનો સવાલ શું કહે છે કે ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધારે હોવાના કારણો જણાવી તેને અટકાવવાના ઉપાયો જણાવો. તો આ પ્રમાણે છે કે બાળક એ શ્રમનું કેવું સાધન છે તો કે સસ્તું સાધન છે. પુખ્ત વયના શ્રમિકો કરતા બાળક શ્રમિકો પાસે તુલનાત્મક ઓછા વેતને કામ કરાવી શકાય. બાળકને ગમે એવી રીતે સંગઠનના અભાવે તે પોતાના રોજગારી રાખનાર માલિકનો વિરોધ ન કરી શકે. બાળકો એના મોટા માલિકનો કેવી રીતે વિરોધ કરી શકે? એની પાસે તાકાત જ ન હોય ને. બાળ શ્રમિકોનું સરળતાથી તેમને ખબર ન પડે તે રીતે વિવિધ રીતે શોષણ પણ કરી શકાય. હવે બાળક છે નાનું અમતું, એની પાસે તમે કામ કઢાવવું છે તો એને પટાવી ફોસલાવીને ગમે એવી રીતે આપણે એની પાસે કામ કઢાવી લઈએ, અથવા તો એને ધમકાય, હે કામ કરવાનું શું ભાઈ, ન કર્યું તો મારી ઢીબી નાખી, અથવા તો એટલે મારી દીકો બોર્ડ આવ્યો, લે કર દે ને વળે એટલું કર દે ને. આવી રીતે કામ કરાવી શકાય ને બાળકો પાસે. બાળકને ન ખબર પડતી હોય સાચી. કઠિન કે જોખમી કામમાં ઓછા વેતને નક્કી કરેલા કલાકોથી વધુ સમય સુધી બાળ શ્રમિકો પાસે ડરાવી, ધમકાવી અને લાલચ આપીને કામ કરાવી શકે. લાલચ આપીને, લે ભાઈ તું એટલું કામ કરી દે તો તને 100 રૂપિયા એક્સ્ટ્રા આપીશ. ખરેખર 200 રૂપિયા થતા હોય પણ 100 રૂપિયા એક્સ્ટ્રા આપે એટલે બાળકે હે 100 રૂપિયા લાલા કરી દે એ કામ. બરાબર, આવું થાય. બાળ શ્રમિકોની સંખ્યા વધારે હોવાથી તેઓ સરળતાથી મોટી સંખ્યામાં મળી રહે છે. ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણની પૂરતી સગવડતા હોતી નથી. તેથી માતા પિતા બાળકોને ભણાવવાની ઉંમરે કુટુંબની જરૂરિયાતો પૂર્તિ કરવા માટે તેમને મજૂરી કરવા માટે મોકલી દે છે. હવે બાળ શ્રમિકોની માંગ અટકાવવાના બંધારણીય ઉપાયો. પેલું શું કહે છે તો કે 14 વર્ષથી તે ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કારખાનામાં કોઈ પણ જોખમવાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય નહીં. આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા હોય તેને કાનૂની રાહે પગલા ભરીને સજા આપી શકાય. એટલે કે જે નોકરી રાખનાર જે વ્યક્તિ હોય એને આપણે શું કરી શકીએ છીએ? સજા આપી શકીએ છે. બંધારણનો અમલ શરૂ થઈ 10 વર્ષથી અંદર દરેક રાજ્યએ 14 વર્ષની ઉંમરના સુધીના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત પૂરું પાડવું. આ જોગવાઈ સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાના અધિકાર સંબંધી કાયદો વર્ષ 2009 છે તે અમલમાં મૂકેલો છે. પછી બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન શોષણથી બચવા માટે બાળકોને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુખ સુવિધાઓથી વંચિત રાખવાના નથી. પછી એક્સ્ટ્રા ક્વેશ્ચન છે.
સામાજિક પરિવર્તન એટલે શું? સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો. તો જોઈએ સામાજિક પરિવર્તન કોને કહેવાય? પહેલા તો આપણે સમજી લઈએ તો કે સામાજિક માળખા, સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં, ભૂમિકાઓમાં, મૂલ્યોમાં આવતું પરિવર્તન સામાજિક પરિવર્તન કહેવાય છે. સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જોઈએ તો કે પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ, શહેરીકરણને કારણે સામાજિક સંબંધો, કુટુંબ વ્યવસ્થા, લગ્ન પ્રથા, જીવનશૈલી, સાહિત્ય, લલિત કલા વગેરેના પરિવર્તનો આવ્યા છે જે સાંસ્કૃતિક પરિવર્તનો કહેવાય છે. ભૌતિક ચીજ વસ્તુઓ, મોજ શોખના ઉપકરણો, રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ સાધનો અને સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યા છે. રહેણાંકના બાંધકામની અદ્યતન શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે અને ભૌતિક સુવિધાઓને લીધે લોકોના જીવન ધોરણમાં પણ પરિવર્તન આવ્યું છે. આમ મુખ્યત્વે શહેરીકરણ, સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવા પરિબળોની અસરને કારણે સામાજિક પરિવર્તન છે એ સરળ બન્યું છે. ત્યારબાદ આગળ વધીએ કે રેખાંકિત નકશામાં નીચે આપેલી વિગતો યોગ્ય રીતે દર્શાવો. તેમાં આપણને કીધું છે જંગલ પ્રકારની જમીન, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, શણ ઉત્પાદન કરતો પ્રદેશ, રેલવે એન્જિન બનાવવાના ઉદ્યોગનું કેન્દ્ર. બરાબર છે? આટલી વસ્તુ આપણે આમાં દર્શાવવાની છે. તો જોઈએ તો સૌથી પહેલા આપણને શું દર્શાવવાનું કીધું છે આમાં? તો કે જંગલ પ્રકારની જમીન. તો જંગલ પ્રકારની જમીનમાં આપણે જોયું તો કે હિમાલય ક્ષેત્રની અંદર 3000 થી 3500 મીટરની ઊંચાઈ પર આવેલો જે વિસ્તાર છે ત્યાં આપણે જંગલ પ્રકારની જમીન છે. તો અહીંયા આપણે સંજ્ઞા અને સૂચિ આપણે પહેલા દર્શાવી દઈશું. શું દર્શાવશું? સંજ્ઞા અને સૂચિ. અહીંયા બહુ ઓછી જગ્યા છે અને અક્ષર થોડાક નાના થશે પણ કોઈ વાંધો નહીં. એક ખાસ ધ્યાન આપજો. બરાબર છે? તો અહીંયા આપણે આવી ચોકડી હશે ત્યાં આપણે જંગલ પ્રકારની જમીન દર્શાવશું. કઈ દર્શાવશું? તો કે જંગલ પ્રકારની જમીન. જંગલ પ્રકારની જમીન ક્યાં દર્શાવશું? તો કે આપણે હિમાચલ પ્રદેશની અંદર દર્શાવી દઈએ. ચાલો, બરાબર છે? અહીંયા દર્શાવી દીધું. પછી આપણને બીજું શું કીધું છે? કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. તો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન માટે છે ને આપણે આવું નિશાન કરશું. અહીંયા લખી દઈએ કાન્હા. તો કાન્હા આવશે ક્યાં? તો કે અહીંયા આવશે. યસ, મધ્યપ્રદેશ રાજ્યની અંદર. પછી આગળ શું કીધું છે આપણને? કે શણ ઉત્પાદન કરતો એક પ્રદેશ. તો શણનું સૌથી વધારે ઉત્પાદન છે ને પશ્ચિમ બંગાળમાં થાય છે. તો આપણે એના માટે આપણે આમ ત્રિકોણ દોરી શણ. બરાબર છે? અને સાથે સાથે આપણને બાજરી પણ કીધું છે એક્સ્ટ્રા ક્વેશ્ચન તરીકે. તો શણ અને બાજરીમાં આપણે એક સરખા જ નિશાન રાખશું. બરાબર છે? અહીંયા હું લખી દઈશ તમને. અહીંયા શણ આવશે, ત્રિકોણ છે એટલે. અહીંયા લખું છું શણ. બરાબર છે? ને બાજરી. તો કે બાજરી છે અહીંયા આપણે દર્શાવીશું. રાજસ્થાનમાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન થાય ભાઈ. બરાબર છે? તો અહીંયા લખી દઉં છું બાજરી. એટલે જગ્યા અહીંયા મારે ઓછી છે ને એટલે બાકી તમે અલગ અલગ નિશાની આપી દેજો. પછી રેલવે એન્જિન બનાવવાના ઉદ્યોગનું કેન્દ્ર ચિત્તરંજન અને વારાણસી. તો ભાઈ રેલવે એન્જિન બનાવવાનું કેન્દ્ર છે તો ચિત્તરંજન વારાણસી છે તો આપણે એમાં ડોલરની સાઇન કરી દઈએ. અહીંયા શું કરી દઈએ આપણે? રેલવે એન્જિન. બરાબર છે? તો આપણે અહીંયા આવે વારાણસી. તો અહીંયા લખી દઉં છું વારાણસી રેલવે એન્જિન. બરાબર છે? અને ચિત્તરંજન અહીંયા આવશે. અહીંયા તો અહીંયા લખી દઉં છું ચિત્તરંજન. ઓકે. પછી આગળ વધીએ. રાસાયણિક ખાતરના ઉદ્યોગનું કેન્દ્ર સિંદરી. બરાબર છે? તો આ જે છે એ નકશામાં કઈ જગ્યા આવે તમારે મને કોમેન્ટની અંદર કહેવાનું છે. કયા રાજ્યમાં આવે? બરાબર છે? કયું છે? સિંદરી કયા રાજ્યમાં આવે? રાસાયણિક ઉદ્યોગનું એક કેન્દ્ર. ચાલો કોમેન્ટ આપી દો ફટાફટ. ક્યાં આવશે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો કયા રાજ્યમાં આવશે સિંદરી? ફટાફટ ચાલો.
બરાબર છે. તો જે જગ્યાએ આવતું હોય સેન્દ્રી એ તમારે કોમેન્ટમાં કરીને જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારું ધોરણ 10નું વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. બરાબર છે. તો ડિસ્ક્રિપ્શનમાં જઈને ત્યાં જઈને જોડાઈ જજો. અને કોર્સને લગતી માહિતી મેળવવી હોય તો આપણો 70 46 22 22 54 કોન્ટેક્ટ નંબર છે. તો આ તો આપણું સરસ મજાનું પ્રશ્નપત્ર 2ના સેક્શન ડી નું સોલ્યુશન. મળીએ છીએ પ્રશ્નપત્ર નંબર 3ના સેક્શન એના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.